بفضل بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وشفيع ذنوبنا وطبيب نفوسنا مولانا مولد الثقلين جد الحسنين بالقاسم محمد وآله الطيبين الطاهرين ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين الذين ذهب الله عنهم الرجس أهل البيت وطهرهم تطهيرا اللهم صل على محمد أما بعد فقد قال الله تبارك وتعالى في محكم كتاب المجيد والفرقان الحميد وقوله الحق بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين اللهم અઝીઝાને મુહતરમ, એના પહેલાં કે મજાલિસની શરૂઆત કરવામાં આવે મામૂલના મુતાબિક આજનો પહેલો સવાલ એ છે કે ગઈકાલની મજલિસમાં બયાન કર્યું આપણે કે મોલાએ કાયનાતે કહ્યું કે મને આ દુનિયાના અંદરમાં બે પગલાં બહુ પસંદ છે, અને એ બે પગલાં ઉપર લગભગ આપણે આખી મજાલિસ જે હતી એના ઉપર આપણે ચર્ચા કર્યા. ઇન્શાઅલ્લાહ તાલા આગળ કોઈ બતાવી શકીએ કે મોલાએ કાયનાતે બે પગલાં કયા હતા જેના બારામાં કહ્યું કે મને દુનિયાના એ બે પગલાં બહુ જ પસંદ છે. खुदा की राह में उठने वाला कदम और किसी की मदद के लिए उठने वाला अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आलि मुहम्मद. हसन. બીજો સવાલ કે જ્યારે મૂસા નબી કોહે તૂર ઉપર ગયા, અલ્લાહ સાથે વાતો કરી, તો અલ્લાહથી એક માંગણી કરી. એ માંગણી શું હતી ખુદાથી? अल्लाह ने पूछा कि जो अल्लाह इंसान थे दुनिया में आवे तो શું કરી શકે છે? જવાન જો જવાબ આપે તો આપણે કુરાજના અંદરમાં જઈએ. માશાલ્લાહ. તો બધાની સલામતીના વાસ્તે આજે વીકેન્ડનો પહેલો દિવસ છે, વીકનો પહેલો દિવસ છે કે જેના અંદરમાં માણસ થાકેલો હોય છે, તેમ છતાં આ ફરશે અઝા પર તમે આવ્યા મા ફાતિમતુ ઝહરાને પુરસો દેવા માટે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમારા પુરસાને કબૂલ ફરમાવે, અને જે પણ તમારી હાજતો છે, તમન્નાઓ છે, દિલોના અંદરમાં જે હજી સુધી પૂરી નથી થઈ, જે મુશ્કેલાત હોય ભાઈઓ, માતાઓ, બહેનો, ફરશે અઝા એક દરવાજો છે હાજતો અને પૂરી કરવાનો. તો જ્યારે પણ ફરશે અઝા ઉપર બેસો, દુઆઓ કરતા રહ્યો, ઇસ્તિગફાર કરતા રહ્યો ખુદાની બારગાહમાં, અને પોતાની હાજતો બીબી સૈયદા ફાતિમે ઝહરાની બારગાહમાં પેશ કરતા રહ્યો. સાથમાં મળી હાજતો પૂરી થવાને વાસ્તે, મુશ્કેલાતમાં આસાનીના વાસ્તે, રોઝીમાં બરકતના વાસ્તે, બીમારોની શફાના વાસ્તે, જલ્દ અજ જલ્દ ઝહૂર ઇમામે ઝમાના થાય એના વાસ્તે, પાલેસ્તીનમાં મુસલમાનો પર જે જુલ્મ થઈ રહ્યા છે, ઝાલિમીનને નિસ્તો નાબૂદીના વાસ્તે સાથમાં ફળી અનેક વખત બુલંદ આવાજથી મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર સલવાત મોકલાવે. દોસ્તોને અઝીઝો, અશરે ઝૈનબિયાનો આજે 5મું શાપિત્ર તમારી સમક્ષ ખુલી રહ્યો છું. સરનામાએ કલામ સુખન છે અલ્લાહના રસૂલ મોહમ્મદ મુસ્તફા અહેમદ મુશ્તબા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમની એક હદીસ. જેમાં અલ્લાહના રસૂલ હઝરત
हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम ભવિષ્યવાણી કરી રહ્યા છે અને ફિત્યુરના અંદરમાં આવનારો જમાનો અને લોકોની હાલત કેવી છે એના બારામાં ચર્ચા કરી રહ્યા છે. યાતી અલા ઉમ્મતી ઝમાનુન યુહિબ્બુન અલ ખમ્સ વ યનહૌન અલ ખમ્સ. જમાનો એવો આવશે મારી ઉમ્મત ઉપર કે જેમાં 5 ચીજોની મોહબ્બતમાં 5 ચીજોને ભૂલાવી દેશે. આ પંખો અગર ચાલુ થઈ શકે સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અને એમાંની સૌથી પહેલી ચીજ યુહિબ્બુન દુનિયા વ યનસૌન અલ આખિરા. દુનિયાની મોહબ્બત એવી એ લોકોના દિલોમાં ઘરી ચૂકી હશે જેના કારણે અલ્લાહની એ આખિરત એ લોકો શું કરશે? ભૂલાવી દેશે. અને તેના બાદ મૌલાએ કાયનાતની હદીસને આપણે શું કરતા હતા? ચર્ચાના અંદરમાં લીધા કે જે અલી દુનિયાને પસંદ નથી કરતો એ લીકે છે આ દુનિયાની 6 ચીજ પસંદ છે. 2 ઘૂંટડા આ દુનિયાના પસંદ છે, 2 પગલા દુનિયાના પસંદ છે અને 2 ટીપા દુનિયાના પસંદ છે. 2 ટીપા ગયા અલ્લાહની ખૌફના અંદરમાં જ્યારે ઇન્સાનના આંખમાં આંસુ નીકળે અને શહીદ જ્યારે જમીન ઉપર પહેલું ખૂનનું ટીપું ઢોળે. 2 પગલા આ દુનિયાના પસંદ છે કે જે અલ્લાહની રાહના માટે ઉપાડવામાં આવે અને હાજતમંદી હાજતને પૂરી કરવા માટે ઉપાડવામાં આવે. અઝીઝો, આજે મૌલાએ કાયનાતની જ વાતની આપણે આગળ વધારે. અલી કે જેમ મને 2 ટીપા પસંદ છે, 2 પગલા પસંદ છે, એમ જ 2 ચીજો પસંદ છે આ દુનિયામાં અને એ છે તમારી દુનિયાના 2 ઘૂંટડા, 2 ઘૂંટ. યા તમારી બોલી મેં કીધું ઢુકડા. શું કે ઢુકડા કહો તમે? કે ઢુકડો પીધો. હા, ફિઝિકલી નહીં. અલી એના ઉપર એક વાત કહેવા માંગે છે અને સમજાવવા માંગે છે. મને આ દુનિયાના અંદરમાં 2 ઘૂંટ પસંદ છે. યા અલી, તમને કયા 2 ઘૂંટ પસંદ છે? આવાઝે અમીરુલ મુમિનીન આવી સૌથી પહેલો ઘૂંટ જે આ દુનિયાના અંદરમાં મને પસંદ છે લોકો, તે છે સબ્રનો ઘૂંટ. બહુ સખત છે આ ઘૂંટડો પીવો. સબ્રનો જે ઘૂંટ છે એ હર ઇન્સાન પી નથી શકતો. એને પીવા માટે ઇન્સાનના અંદરમાં શું ખપે? તહમ્મુલ ખપે, બરદાશ્તપણું ખપે. નહીતર ઇન્સાન એ ચીજને પીવા માટે તૈયાર નથી થતો દુનિયાના અંદર. અલી કે છે મને એ પસંદ છે અને દુનિયાની સામે મૌલાએ કાયનાતે કરીને બતાવ્યું કે હું કેવી રીતે સબ્ર કરી અને કેવી રીતે દુનિયાના અંદરમાં સાબિર ઇમામ બન્યો, જે જંગોના અંદર તલવાર કાઢી અને અમ્ર ઇબ્ન અબ્દવદના 2 ટુકડા કરતો હોય, ઝુલ્ફિકારની આખરી અણીથી આખી દુનિયાના તરફથી આવેલા લશ્કરને અલી ઊભું રાખી દેતો હોય, પોતાની 2 આંગળીથી જે 10,000 લોકો ખૈબરનો દરવાજો ન ખોલી શકે એવા દરવાજાને પોતાની 2 આંગળીથી હવાના અંદરમાં ઉછાળતો હોય. એ અલી એમ કે છે કે સબર જ્યારે મારી જિંદગીના અંદરમાં સામે આવી તો એ સબરને હું શું કર્યો? એ ઘૂંટડાને પીધો. અઝીઝો, આ દુનિયા સબ્રના સાથમાં હાલે છે. સબ્ર વગર આ દુનિયાના અંદરમાં ઇન્સાન કામયાબીને હાસિલ કરી શકે છે, ન આખિરતની કામયાબીને પામી શકે છે. સબ્ર બહુ જરૂરી છે હર ચીજના અંદરમાં. સબ્ર કુરાન કરીમ, ફુરકાન રશીદ, અલ્લાહની કિતાબને અગર તમે ખોલીને જોને ભાઈઓ, અલ્લાહે જે શબ્દનો વારંવાર 70 જગા ઉપર સ્વસાન દીફવા આખી કુરાનના અંદરમાં જે શબ્દનો ઉપયોગ કર્યો છે એ શબ્દનું નામ છે સબ્ર. સબ્ર, સબ્ર. કેમ ખુદાએ સબ્રને આટલી જગા આપી કુરાનમાં? કારણ કે ઇન્સાનની આખી જિંદગી
ના અંદરમાં અગર ઈમાનના સાથે રહેવા માંગે છે, ઈમાન એને ખપે છે ને બા ઈમાન દુનિયાથી જવા માંગે છે, હદીસ શરીફ મોહમ્મદ મુસ્તફાને તમે જો, અલ્લાહના રસૂલ ફરમાવે છે અગર ઈમાનના 2 ટુકડા કરવામાં આવે બરાબર વસ્તી 50% આમ ને 50% આમ. ઈમાન, ઇન્સાન જેના માટે જીવે છે ઈમાન માટે. દુઆ કેના માટે માંગે છે? ઈમાનના માટે. હર નમાઝ બાદ કે છે વસબ્બિત અકદામકુમ, પરવરદિગાર મને તારા રસ્તામાં બાકી રાખજે. કેના માટે? ઈમાનના માટે. મરતા ઇન્સાન ખ્વાહિશ અને તમન્ના કરે છે આ દુનિયાથી હું જાઉં તો કોના સાથે જાઉં? ઈમાનની સાથે જાઓ. એમ નથી કહેતો કે મારી લક્ઝરિયસ ગાડીના સાથે જાઓ, મારી BMW ના સાથે જાઓ, મારા વિલાના સાથે જાઓ, મારા બેંક બેલેન્સના સાથે જાઓ, મારા લાખોસ્તના કપડાના સાથે જાઓ, મારા પુમાની ટી-શર્ટના સાથે જાઓ. ઇન્સાનની તમન્ના આખરી છે અગર આ દુનિયાથી જાય તો કેના સાથે જાય? ઈમાનની સાથે જાય. હદીસ પયંબરને તમે જુઓ, અગર ઈમાન આટલું જરૂરી છે, ઈમાનનું આટલું વજન છે કે એના વગર ન સિરાજ ઉપર પસાર થઈ શકે છે, ન પુલ ઉપર પસાર થઈ શકે છે, ન બરઝખની મંઝિલોને પાર કરી શકે છે, ન જન્નતના દરવાજા સુધી પહોંચી શકે છે. આવો અલ્લાહના રસૂલ કહે છે ઈમાનનું આટલું વજન છે અને ઈમાનને તમે 2 ટુકડોના અંદરમાં ભાગ પાડી દો, પારતાશ કરી દો તમે 50-50%, તો એનો 50% ભાગ અગર કોઈ છે તો એ છે સબ્ર. અગર તારા પાસે ઇન્સાન સબ્ર છે તો સમજજે કે તારી જિંદગીના ઈમાનનો અડધો ભાગ કેવો છે? મુકમ્મલ છે. પણ અગર વાતના અંદરમાં ખીજાવી જાય, વાતના અંદર જિંદગીથી કંટાળી જાય, વાતના અંદર ખુદાથી જે છે ના ફરમાનીની હાલતના અંદરમાં આવી જાય, વાતમાં મોમિનથી જે છે મોઢા બગાડવા લાગી જાય, મતલબ શું છે? તારા અંદરમાં સબ્ર બાકી નથી. નાની નાની ચીજોને દિલમાં લઈને તું ફરે છે. જે દિલ ખુદાનો હરમ છે એના અંદર દુનિયાની નફરતોને લઈને તું ફરે છે. સબ્ર તારામાં નથી. અને પછી તું એમ કે હું સાહેબે ઈમાન છું. અલ્લાહ કે છે યા અય્યુહલ્લઝીના આમનુ, એ ઈમાન લાવવા વાળો શું કરો? ઇસ્તઈનુ બિસ્સબ્રી વસ્સલાહ, મદદ માંગો કોનાથી? સબરથી ને નમાઝથી. અગર ઈમાનદાર છે આપણે તો આપણા જે સબરનો એક કયો ભાગ આપણે રાખીએ છીએ? કેટલી જગાઓ પર સબ્ર છે? તમે ઉલમાએ અખલાકને તમે પૂછો, અમુક પોઈન્ટ આજે હું નોટ કરીને લાવ્યો છું. કેટલી જગાઓ પર સબ્ર છે? સબ્ર. જ્યાં સબરનો દામન છૂટ્યો ઇન્સાનને શૈતાનના ફંદામાં આવી ગયો. જ્યાં સબરનો દામન છૂટ્યો ઇન્સાન પોતાના નફ્સના ફંદામાં આવી જાય છે. જ્યાં સબર ખૂટી યા આ દુનિયાના અંદરમાં હલાક થઈ જાય છે, કામયાબી ખપે છે. અલ્લાહના રસૂલ મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાય જન્નતના ખજાનાઓમાંનો એક ખજાનો છે સબ્ર. જન્નતના ખજાનાઓમાંનો એક ખજાનો સબ્ર. કેટલી જગ્યાઓ પર સબ્ર છે. આ એક પોઈન્ટ તમારી ખિદમતમાં રજૂ કરું, પેશ કરું. સૌથી પહેલો સબ્ર આ દુનિયાના અંદરમાં ક્યાં છે? ઘણા પોઈન્ટ છે, એના પહેલો પોઈન્ટ બયાન કરું છું, ધ્યાનથી સાંભળજો. એક સબ્ર એ છે કે જેને રિવાયતોના અંદરમાં બયાન કરવામાં આવ્યું છે. એ સબ્ર છે ગુનાહના સામે આવી જાય અને ઇન્સાન સબ્ર કરે, ગુનાહ ન કરે. એનો નફ્સ ખેંચી રહ્યો ગુનાહના તરફ, કારણ કે નફ્સનું કામ જ છે ઇન્નલ નફ્સલ અમ્મારત બિસ્સુ. નફ્સ તો ખેંચે જ છે ને હંમેશા ખરાબીના તરફ, દુનિયાની ખરાબ અને રજાલત ચીજોની તરફ. પણ ઇન્સાન જ્યારે ગુનાહ એના પીશ આવે, એના સામે આવે, પોતાના નફ્સની વાળીથી સબ્ર કરી નાખે, ગુનાહના બરાબર ન જાય. સૌથી મોટો સબ્ર છે. રવાયાતના અંદરમાં છે કેવી રીતના એક ઇન્સાનને ખુદાના ખાસ્તા એક ચીજ એવી પસંદ છે જે ખુદાની નાફરમાની છે. જોઈ આજુબાજુ ઉપર નીચે કોઈ જોવાવાળું નથી. કોણ છે અહીંયા?
હાલને શું છે, મારો નફ્સ એના તરફ ખેંચાઈ રહ્યો છે, જાઓ. પણ ના, એ વખતે સબ્ર કરે એ ગુનાહ ઉપર કે ના, હું એ ગુનાહના તરફ પોતાના પગને આગળ ન વધારું. મોટામાં મોટો એ સબ્રનો એક ભાગ છે. તઝકિરતુલ ઔલિયા એ કિતાબ છે જેનો વારંવાર હું તઝકિરો કરું છું તમારો, જેમાં ઔલિયાએ ખુદાના જિક્રને લખવામાં આવ્યો છે. અત્તાર નિશાપુરીના લેખક છે, એક વાતને લખી છે કે એક યુસુફ નામનો જવાન ખૂબસૂરત છોકરો હતો, હુસેનનો દીકરો હતો. પેસરે હુસેન લખેલું છે એના અંદર, એટલે હુસેનનો દીકરો હતો. કામ ધંધા રોજગારની તલાશમાં નીકળે છે પોતાના ગામથી, ભટકે છે અહીંયા કે કોઈ જગા પર મને કામ મળી છે. જવાન છે, એની ઉમેદો છે, એની આશા છે. જેમ આપણે એક ગામ મૂકીએ છીએ, મુરુંડાવાના હતા તો તમાતાઓ આવી ગયા, તમાતાઓના હતા તો તના હાઈલા ગયા, તનાના હતા તો રેન્યોના હાઈલા ગયા. કામ ધંધાની તલાશમાં હિજરત કરવી સવાબ છે, હદીસોમાં છે. મારો કઈ મોઝું વિષય નથી કે હું કરું. અગર એક જગા ઉપર તમને એમ લાગે મને કામયાબી નથી મળતી, એ ગામને મૂકી દો, હિજરત કરો, બીજી જગ્યા ઉપર જાઓ. અને અલ્લાહે હિજરતમાં બરકત રાખી છે. આ જવાન છોકરો કામના તલાશ ગોતે કોઈ જગ્યા કામ ના મળે, એને હિજરત કરી એના ગામથી બીજા ગામ આવ્યો. તપાસ કરતા એ ગામનો જે એક મોટી કબીલો હતો, ફામી હતી, એના સરદાર પાસે જાય છે. એ જમાનો કબીલાવાદનો સરકાર એમ હતું, જમાનો એમ હતો. કબીલો હોય, ફામી હોય, ફામીનો મોટું. અને જેને કહે છે કે હું ફલાણાનો દીકરો છું, ફલાણા ગામથી આવ્યો છું, નવજવાન છું, કામ કરવાની તમન્ના રાખું છું, અને કામની તલાશમાં અહીંયા સુધી ભટકતો આવ્યો છું, કોઈ કામ હોય તો મને તમે જણાવો. તો કબીલાનો સરદાર કહે છે આમ તો કોઈ કામ મારા પાસે એવું છે નહીં, પણ અગર તું એક જવાન છે ને તારામાં કામ કરવાની અગર જજ્બો છે તો મારા પાસે ઊંટ છે. ઊંટ પોસિબલ છે કે તું ઊંટોને જંગલમાં લઈ જાય, લોકોના પેટ ભર, એ કામ છે. પગાર નક્કી થયું બેના વચમાં, ઓલો પગાર ઉપર રાજી થયો, ઓલા કામ આવ્યું કે જે ઊંટોને ચરાવતો દિવસભર અને એક રાતમાં એને રહેવા માટે એક નાની એવી ઝોપડી બાંધી દીધી. એના શેઠે સરદારે આખો દિવસ ઊંટ ચરાવે, થાકે, રાતમાં આવે, ઊંટોને બાંધે અને પછી ક્યાં ઝોપડીમાં આવીને સૂઈ જાય. ઝોપડી એટલે ખબર છે ને, ઓલું ઊંડાનું નાનું એવું ઘર. એક વખત એવું બન્યું, રાતના અંધારામાં કોઈ એની ઝૂંપડીના અંદરમાં આવ્યું. એ સૂતો હતો. આવીને એ જે આવ્યું હતું એ કે છે ફલાણા ઉઠ. જ્યારે એની આંખ ખુલે છે તો શું જોઈ છે? કોઈ જવાન છોકરી આવી છે એની ઝૂંપડીના અંદર. આ ગભરાઈને બેસી જાય છે. એ જવાન છોકરીને જ્યારે જોઈ છે તો ખબર પડે છે આ કોણ છે? મારા માલિક, મારો શેઠ, આ કબીલાનો જે સરદાર છે એની દીકરી છે. એક દીકરી જે હતી સરદારની, શું કે છે ને ખબર છે જવાનને, યુસુફને, કે જે જ્યારથી તું મારા ગામમાં આવ્યો અને અમારામાં કામે તું ચડ્યો છે, પહેલી નજર જ્યારે હું તારા ઉપર નાખી ત્યારથી હું તારી આશિક થઈ ગઈ છું. અને રસ્તો ગોતતી હતી કે કેવી રીતે હું તારા પાસે આવું. કે છે વન સાઇડ લવ. उर्दू अंदर में एक सरस शेर है, अगर कुछ हो तो जरा मेरा सुधारना, भूलो तो. इश्क जब एक तरफ हो तो सजा देता है, हो दो तरफ तो मजा देता है. सलवात पढ़े मोहम्मद वाले मोहम्मद बस. अगर लव वन साइड हो तो तकलीफ आपे, पण जो अगर बेना तरफथी હોય તો અહીંયા વન સાઇડ લવ હતું. કે હું જ્યારથી તું કામે ચડ્યો ત્યારથી મારી નજર તારા ઉપર પડી, હું તારા ઇશ્કમાં, તારી મોહબ્બતમાં પરોવાઈ ગઈ છું. રસ્તો ગોતતી હતી કેમ તારા પાસે આવું. રાતના અંધારાનો ફાયદો લીધો ને હું તારા પાસે આવી. પછી ઓરત શું કે છે? જો જમણી બાજુ કોઈ દેખાતું નથી,
જો ડાબી બાજુ કોઈ દેખાતું નથી, ઉપર કોઈ નથી, નીચે કોઈ નથી, અંધારું છે, તારી ઝોપડી છે ને હું અને તું છે. ઓલો જવાન ધ્રુજવા લાગે છે. જ્યારે એમ કે છે ને એનો ઈરાદો બયાન કરે છે. તઝકિરતુલ ઓલિયાના અંદરમાં રિવાયતમાં કહે છે કે જવાન જ્યારે પોતાનો ઈરાદો બયાન કરે છે, ધ્રુજવા લાગે છે કે તું શું કહી રહી છે. આ વસ્તુ કોઈ જોવા વાળો નથી, તું એ ઈરાદાથી મારા પાસે આવી છે. ઊભો થાય છે, એટલો દોડે છે જંગલના અંદરમાં, એને ખબર જ નથી પડતી. દોડતા 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 હાંફે છે ને બેસી જાય છે. અને બેસવા પછી ખૂબ રોય છે. અને રોતા રોતા એ જ જગામાં સૂય છે. થોડી વાર નથી, કોઈ બે માણસ આવ્યા એને કહે છે ઉઠ. ઓલો ઉઠે છે. શું થયું? કે ફલાણી જગા ઉપર અલ્લાહના નબી યુસુફ આવીને બેઠા છે અને તારો ઇંતજાર કરી રહ્યા છે, તારી ઝિયારત કરવા માંગે છે. અલ્લાહના નબી યુસુફ એ મારી ઝિયારત કરવા કે હા ઉઠ તું. એ જવાન ઉઠે છે, એ જગા ઉપર પહોંચે છે. તખ્ત છે, તખ્ત ઉપર જનાબ યુસુફ બેઠા છે. એને જોઈને ઊભા થાય છે, બગલગીર કરે છે ને પોતાના બાજુમાં બેસાડે છે. તમને ખબર છે હજુ યુસુફ શું કીધા? સાંભળજો જવાનો. આજ હઝરત યુસુફના આ વાતને સાંભળજો બરાબર. હઝરત યુસુફ એ દીકરાથી કહી રહ્યા છે, જવાનથી કહી રહ્યા છે કે જન્નતના અંદરમાં હું બેઠેલો હતો, અલ્લાહની આવાજ આવી, યુસુફ ઉઠ, ઊભો થા, કાયનાતમાં નજર કર. હું જોયું આ દુનિયાના અંદરમાં, અલ્લાહે કહ્યું એ યુસુફ જો ઓલી ઝોપડીના તરફ. હું જોયું એ ઝોપડીના તરફ, અલ્લાહની આવાજ આવી. જો એના અંદરમાં એક જવાન છે, એના સામે ગુનાહ આવીને ઉભા રહી ગયા છે. જો એ સબ્ર કરે છે કે ગુનાહને સામે ચોંટી પડે છે, પોતાના નફ્સને એના તરફ આગળ વધારે છે કે ગુનાહના સામે પોતાને રોકી અને સબ્ર કરી અને મારા ખાतिर ગુનાહથી ભાગે છે. જ્યારે યુસુફ નબી કહે છે હું જોયું ખુદાની આ વાત ઉપર તો તું ભાગી રહ્યો હતો, ત્યારે ખુદા કહે છે યુસુફ તારા ઉપર પણ એક જમાનો આવ્યો હતો જ્યારે તું મિસરના અંદર ગયો અને તને ઝુલેખા તારા પાસે આવી, 7 દરવાજા બંધ કર્યા અને જ્યારે તારા પાસે આવી તો તને શું કીધું? એ યુસુફ હું તારી મોહબ્બતના અંદરમાં છું. તું કહ્યું કે ખુદા જોઈ રહ્યો છે અને હું ખુદાએ 7 દરવાજા ખોલી દીધા અને તને ભગાડી દીધો. પણ એ યુસુફ તું નબી હતો, તું ખુદાનો નબી હતો તો તારા પાસે તહમ્મુલ હતો, તારા પાસે સબ્ર હતો. કોના સામે? ગુનાહના સામે સબ્ર કરવાનો. કારણ કે તું નબીએ ખુદા હતો. પણ જો આ દીકરો જવાન એવો છે, ન નબી છે, ન મુરસલ છે, ન ખુદા તરફ તેને કોઈ તાકાત આપવામાં આવી છે, તેમ છતાં પણ એના સામે ગુનાહ આવ્યા અને ગુનાહથી પોતાની જાતને સાબીર બનાવી. ચીજો આ છે ખુદાના રસ્તાના અંદરમાં સબ્ર કર્યું. ગુનાહના સામે આવી જાય અને પોતાના મોઢાને ફેરવી લેવો સિર્ફ એટલા માટે કે ખુદા આ તારી નાફરમાની છે અને એનો સબ્રનો અજર છે. આ દુનિયાના અંદરમાં જે પણ ઇન્સાન ગુનાહના બરાબર સબ્ર કરે છે. એક જવાન મને કે આગા મને ગાયન સાંભળવાની આદત છે, તું છોડી દે. કેમ છોડાય? એના અંદરમાં આવાજ, મધુર સંગીત. તને ખબર નથી રિવાયતોમાં છે જે ઇન્સાન આ દુનિયાના અંદરમાં દુનિયાના મ્યુઝિક ઉપર પોતાના કાનને બંધ કરે છે, અલ્લાહ જન્નતના અંદરમાં એવું પાક અને હલાલ મ્યુઝિક રાખેલું છે કે જ્યારે સાંભળશે ને તો એને થશે કે કાશ દુનિયાના અંદરમાં હું આ ગાયનથી અને હરામ સંગીતથી બચી ગયો હોત. સબ્ર કરે ગુનાહ ઉપર, તહમ્મુલ કરે. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર.
દુનિયાના અંદરમાં જે સબ્ર કરવાનું કહેવામાં આવ્યું છે રિવાયતોમાં, એ છે ઇન્સાન પોતાની ગરીબી ઉપર સબ્ર કરે. બહુ મોટો પોઈન્ટ છે આનો પણ અજર છે ખુદાની બારગાહના અંદરમાં. ઇન્સાન દુનિયાના અંદરમાં અલ્લાહ એને જે હાલતના અંદરમાં રાખે, મહેનત કરે, કોશિશ કરે, પણ તેમ છતાંય જોઈએ કે હું કામયાબ નથી થઈ રહ્યો, તો વાવૈલા ના કરે, ખુદાને દોષ ના આપે, ખુદાથી માયુસ ના થાય, બલકે સબ્ર કરે. સબ્ર, ગરીબી ઉપર સબ્ર કરવો એનો બહુ મોટો અજર છે ખુદાની બારગાહના અંદરમાં. કેવી રીતના ખૂંચે છે આ ભાઈઓ વાત હું તમને જે કહેવા જઈ રહ્યો છું, બરાબર ધ્યાનથી સાંભળજો. એક ઇન્સાન જ્યારે ગરીબ હોય ને, એક સમાજના અંદરમાં, એક સોસાયટીના અંદરમાં, એક માશરાના અંદરમાં, એને હંમેશા વારંવાર ખૂંચતું હોય છે એના દિલના અંદર. ના જાણે કોઈ એને નેઝો મારતો હોય, બોલી ના શકે, ખૂંચે. જોને ઓલો કેવા આબાદ કપડાં પહેરે છે, જોને ઓલાના બૂટ કેવા સરસ છે, જોને ઓલાની 10,000 યુરોની ઘડિયાળ છે, જોને ઓલી બાઈની પાકીટ કેટલી સારી છે, 3-4 મિલિયનની છે, જોને ઓલી ચાદર કેટલી સારી પહેરીને આવે છે, મારી ચાદર આવી છે, જોને ઓલી પંજાબી કેટલી સારી પહેરે છે, મારી પંજાબી આવી. ખૂંચે છે દિલના અંદરમાં ગરીબી. જોને ઓલા કેટલી સારી મોટરમાં આવે છે અને હું કેવી રીતના આવું છું, ખુશતી હોય છે વારંવાર ગરીબી. પણ એનો પર અગર સબ્ર કરે, ખુદાને એ ઇમ્તિહાન ઉપર એનું અજર છે ખુદાની બારગાહના. એક ઇન્સાન વર્ષમાં 3 ફેરે ઝિયારતમાં જતો હોય ને, તો બીજા ગરીબને ખુશતું હોય કે જો અલ્લાહ તું મને પૈસા આપ્યો તો હું ઝિયારતમાં જાઉં. ઇમામ હુસેન તો આને જ બોલાવે છે, મને ક્યાં નથી. ઇમામ હુસેન તો પૈસાવાળાને ચાહે છે, કારણ કે પૈસા છે, 5,000 યુરો ખીચામાં મૂકતા લ્યો હાલે. મને તો વર્ષો થઈ જાય 5,000 યુરોની ઘટતી જોવા મળે. ખુશતું હોય વારંવાર આ દિલોના અંદર. અલ્લાહનો તમે અદલ અને ઇન્સાફ જો. અગર કોઈ આ દુનિયાના અંદરમાં કોશિશ મહેનત કરવા છતાં પણ કામયાબી સુધી ન પહોંચી શકે, કે જે કામયાબી આજે દુનિયાના લોકો માલદારીમાં ગોતે છે, અને ઇન્સાન અલ્લાહના આ અમલ ઉપર ખુશ રહે અને પોતાના બદનને સાબિર બનાવે, ખબર છે અલ્લાહ એનો અજર શું રાખેલો છે. અલ્લાહના રસૂલ મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, મહેશરના મેદાનમાં જ્યારે હિસાબ અને કિતાબ પૂરો થશે, ત્યારે અલ્લાહ શું કરશે ખબર છે? જે ગરીબ હશે ને, મોમિન, જેને સબ્ર કરી છે દુનિયાના અંદરમાં ગુરબત ઉપર, અલ્લાહ એને કયામતના દિવસે મહેશરના મેદાનમાં 500 વર્ષ પહેલા જન્નતમાં દાખલ કરશે. અલ્લાહનો અદલ ઇન્સાફ જો. કોઈ દિવસ નારાહત ના થજો કે અગર હું આટલી મહેનત કરી અને આ દુનિયાના અંદરમાં મને કામયાબી ન મળી અને બસ આ લોકો જ મજા કરીને અલ્લાહનો ફઝલ એના ઉપર જ છે. ના, ઘણી ચીજો એવી છે જે દુનિયાની મુસીબત છે, પણ આખિરતની આસાનીની કામયાબી છે. મહેશરના મેદાનમાં, ધ્યાનથી સાંભળો જરી વાત, અલ્લાહ ગરીબ મુઅમિન કે જેણે સબ્ર કરી પોતાની ગુરબત ઉપર આ દુનિયામાં, અલ્લાહથી શિકાયત ન કરી, અલ્લાહે જે એને હાલમાં રાખ્યો એ હાલમાં ખુશ રહ્યો, એને માલદાર ને પૈસાદાર મોમિન કરતા 500 વર્ષ પહેલા જન્નતમાં દાખલ કરશે. કયા 500 વર્ષ? આ દુનિયાના કોન્તે ના કરજો. આખિરતનો એક દિવસ કેટલો છે? નંડેથી શીખે છે ભાઈઓ મદ્રેસામાં. કેટલો? જોસ્તીન બોલો. 50,000 વર્ષનો એક દિવસ. કોન્તે કરો. ક્યાં છે કેલ્ક્યુલેટર? મોબાઈલ કાઢો, પોતાનો. 50,000 વર્ષનો એક દિવસ. 500 વર્ષ કરો. મતલબ કેલ્ક્યુલેટર કામ નહીં કરે. બસ એટલું જ તમે વિચાર કરજો. એક માલદાર યાં ઊભો હશે
અને ગરીબ એટલા વર્ષો પહેલા જન્નતના અંદરમાં પહોંચી જશે. પછી કે છે ખુદા તારો ફઝલ અને તારો અહેસાન સારું થયું કે 40-50 વર્ષની જિંદગીના અંદરમાં અગર એ લોકો મજા કરી અને હું સબ્ર કરી, અલ્લાહ તું મને આનાથી કેટલો ઘણો જે છે અહીંયા બદલો આપી દે. સલવાત પડે મોહમ્મદ વાપરે. સખત છે, સખત સબ્ર કરે, પોતાના બદનને સાબિર બનાવે. અલ્લાહે જે હાલતના અંદરમાં રાખ્યો છે એ હાલત ઉપર ખુશ રહીએ, ફરિયાદ ન કરે, ગમ ન કરે, બીજાને જોઈને પોતાના દિલના અંદરમાં સ્ટ્રેસ ના લાવે, ગમગીન ન થઈ જાય, ડિપ્રેશનમાં ના આવી જાય કે મારા સાથનો ભણેલો દોસ્તાર આગળ વધી ગયો, મિલ્કી મિલિયાર્ડર થઈ ગયો, અહીંયા હું રહી ગયો. ફલાણો મારા પાડોશમાં હતો, ફલાણા ગામડાના અંદરમાં, અને જોને તનાના અંદરમાં જઈને ફલાણી પેઢીનો માલિક થઈ ગયો અને હું તો યા ને યા રહી ગયો. ના, સબ્ર કરે, સબ્ર મહેનત કરે પણ તેમ છતાં આગળ ન વધે તો સબ્ર કરે. અલ્લાહના બારગાહના અંદરમાં એનો અજર છે. આ બે ચીજો. પહેલો પોઈન્ટ કયો હતો? ગુનાહના સામે સબ્ર. બીજો ગરીબીના સામે સબ્ર. ત્રીજો પોઈન્ટ સાંભળો. ત્રીજો જે પોઈન્ટ બયાન કરવા છે બહુ અહેમ છે. એ છે આપસમાં રિલેશનને સાચવવા માટે કરવામાં આવતો સબ્ર. બહુ અહેમ છે. આપસમાં બે દોસ્તો હોય, ફ્રેન્ડશિપ છે. નાની નાની વાતના અંદરમાં ફ્રેન્ડશિપને શું ના કરે? બ્રેક ના કરે, તોડી નાખે, સબ્ર કરે. અગર એક દોસ્ત કાંઈ બોલી લીએ, દિલ ઉપર ના લે. હા, અગર એ સબ્ર કરી રહ્યો છે, એ સબ્રનો પણ અજર છે ખુદાની બારગાહના અંદર. રિલેશનશિપના અંદરમાં બે ભાઈ આવી જાય. એક ભાઈ મોટો છે, એક ભાઈ નંડો છે. કદાચ નંડાથી કઈ બોલાઈ જાય તો મોટો સબ્ર કરે, મોટાથી કઈ બોલાઈ જાય નંડો. રિલેશનશિપના અંદરમાં એવી જ રીતે એક રિલેશનશિપ જે આજે સૌથી વધારે બ્રેક થઈ છે, તૂટે છે, એ રિલેશનશિપનું નામ છે ઘરવાસ. હું એક જમાતના અંદરમાં 3 દિવસમાં 3 તલાક પડાવી છે માડાગાસ્કર. મારી આંખમાંથી આંસુ આવી ગયા છે. બોલી ના શીખો પણ શું કરીએ, આપણા કોંતરામાં હોય કે નિકાહ અને તલાક અગર જમાત કે તો પડાવવાના જ પડાવવાના છે. અને આંખમાં આંસુ આવી ગયા. એક દિવસ એકના તલાક, બીજા દિવસે બીજાના તલાક, ત્રીજા દિવસ ત્રીજાના તલાક. ક્યાં જઈને ઉભા રહીશું આપણે? ક્યાં ગઈ સબ્ર? ફાતિમે ઝહરાના માનવા વાળી કનીઝો કે છે અમે કનીઝ છે, ક્યાં સબ્ર? અલી જેવા સાબિરને માનવા વાળો એક જણ છે ઘરના અંદર, ક્યાં સબ્ર? અલ્લાહુ અકબર. એ શિયા ઘરોના અંદરમાં બ્રેક થાય રિલેશનશિપ. સબ્ર અને તહામુલ ખતમ થઈ ગયું. કેટલું સખત છે આ સબ્ર પર. હાલો બે હદીસ પેશ કરું અને પછી વાતને આગળ વધારો. ઇમામ હસન મુશ્તબા અલૈહિ સલાતુ વસ્સલામ હદીસમાં ઇરશાદ ફરમાવે છે કે અગર કોઈ જણ, કોઈ મર્દ, કોઈ હસબન્ડ પોતાની વાઈફની બદતમીઝીઓને બરદાશ્ત કરે, એના બદ અખલાકને બરદાશ્ત કરે, તેમ છતાં એને તલાક ના આપે, કઈ એ યાદ રાખે જણ, એ મર્દ, એ હસબન્ડ, એ પતિ, કયામતના દિવસે અલ્લાહ જ્યારે મને જન્નતમાં ઘર આપશે ને, મારા પાડોશના અંદરમાં એ લોકો હશે. અજર તમે છો. આપણે વાત વાતમાં મારી ઘરવાળી આમ બોલી ના થાય, તારી નોકરાણી થોડી છે ભાઈ, તું પૈણીને લાવ્યો, એહસાન કર્યો નથી. નહીં પૈણીને આવીને તારા ઉપર એહસાન કર્યો છો. વારંવાર બાયડી પણ એમ જણને નાખીએ કે હું પૈણીને આવી ને મારા માવતરનું ઘર મૂકીને તું પહેલી વેલી થોડી છે. તારી માએ મૂક્યું તારે તું દુનિયામાં આવી, મારી માએ મૂક્યું તારે હું દુનિયામાં આવી.
આ દુનિયાનો કાયદો છે. હર ઓરત મૂકીને જાય છે, એ પોતાનો અહેસાન ન બતાવે કે હું મૂકીને તારા માટે આવી. અને જણે એમ નક્કી આ દુનિયાના અંદરમાં કે તને હું પૈણીને લાવ્યો, તને ખરાવું છું, પીરાવું છું, કપડાં દઉં છું, તારી હર ચીજના અંદરમાં પાર્ટિસિપેટ થાઉં છું, માટે હું તારો શું છું? પત્રો, અને તું મારી નોકરાણી. અસલન આ રીતનું રિલેશનશિપ કોઈ દિવસ નહીં હાલે. આગાય ફાતિમી નિયાની એક વાત બયાન કરું ઈરાનના. ઈ કે જે ઘરના અંદરમાં જણ અને બાયડી પોતાના પોરતાબના લોક અલગ અલગ રાખતા હોય ને ઘરવાસ સરખો નહીં હાલે કોઈ દિવસ. હું મારા પોરતાબદનમાં એવો લોક લગાવું કે તાકી મારી બાયડી ખોલી ના શકે, અને બાયડી એવો લોક લગાવે કે જણ ન ખોલી શકે. એ કેવી જાતનું રિલેશનશિપ છે જેમાં ભરોસો ના હોય? અગર તું ચોખ્ખો છે, તારો પોરતાબલ રાખી દે ને. અગર તું ચોખ્ખી છે, તારો પોરતાબલ રાખી દે. ભરોસો આ રિલેશનશિપના અંદરમાં ક્યાં? ના આ મારું જોઈ, ન હું એનું જો. આ રીતના ઘરવાસ ન હાલે. ઘરવાસ એવી રીતના છે જેવી રીતના ગાડીને બે ગાડાના પટ્ટા, ગાડું જોયું છે સરેથી, હા, સરેથી બે પટ્ટાના સાથમાં હાલતી હોય. એક જો તૂટી જાય, બ્રેક થઈ જાય, ક્રેક થઈ જાય તો પછી કેમ હાલી? લંગડો લૂલો ઘરવાસ ખુદાને પણ પસંદ નથી. સબ્ર અને તહામુલના સાથમાં હોય. અગર એક જણ એની ઔરતની બદઅખલાકી ઉપર સબ્ર કરે છે તો એનો અજર છે. ઇમામે હસનનો પાડોશી છે. આવો ઇમામે હસનની માં, હુસૈનની માં, ફાતિમા ઝહરા, સિદ્દીક તાહિરા સલામુલ્લાહ અલૈહાની હદીસ પેશ ફરમાવો. સૈયદા ફાતિમા કહે છે, અગર કોઈ ઔરત એના બદ અખલાક ધણીને બરદાશ્ત કરે, એની વાતોને બરદાશ્ત કરે, એની બદ અખલાકીને બરદાશ્ત કરે, સૈયદા ફાતિમા કહે છે તેમ છતાં એ ઔરત એના ધણી સાથે રિલેશન બ્રેક ના કરે, સબ્ર કરે, ઘરવાસને પૂરો કરે, આ દુનિયાની જિંદગીને ખતમ કરે. કે છે કયામતના દિવસે સૈયદા ફાતિમા કહે છે એ ઔરતને હું મારી પાડોશમાં જગા આપીશ. તમે અજર આ દુનિયાનો ના જો, આ સબ્રનો અજર છે. આ દુનિયા 40 વર્ષ 50 વર્ષ ઘરવાસ કેટલો હોય? એક ઇન્સાન 25 વર્ષે શાદી કરે અને 50 વર્ષ અગર જીવે તો 50 વર્ષ તો સબ્ર. અને હંમેશા અબદન અબદા ક્યાં રહેશે? ફાતિમે ઝહરાના બાજુમાં. ક્યાં રહેશે એક જણ? ઇમામે હસનના બાજુમાં. મને કયો આ મજમામાં જેટલા જણ બેઠા છે, મારી માતાઓ બહેનો બેઠી છે, શું તમને નજદીકી નથી કરતી અહલુલ બેતની? ઇન્ની અતકર્રબુ ઇલલ્લાહ, વારંવાર દુઆ કરે છે અલ્લાહ તારી કુરબત ખપે છે. પછી કોની? રસૂલિલ્લાહ, અલ્લાહના રસૂલની, વ અહલે બેતહિમ, અલ્લાહના રસૂલની અહલે બેતની ખપે છે. સબ્ર કર. આ દુનિયા નાની નાની વાતના અંદરમાં આ રિલેશનને બ્રેક ન કર. અલ્લાહ આનો અજર સમાવીને રાખ્યો છે અને એનાથી શું કરશે? આ દુનિયાના અંદરમાં પણ તને કામયાબી અને આખિરતની નજાત આપશે. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આખિર વાતને અહીંયા મૂકી દઉં છું, તેમ ઇજાજત નથી આપતો, પણ આ 3 પોઈન્ટ ઉપર તમે વિચાર કરજો. ગુનાહ ઉપર સબ્ર, ગરીબી ઉપર સબ્ર અને રિલેશનશિપ ઉપર સબ્ર. અને કોશિશ કરજો કે આ 3 જગા ઉપર સાબિર બનીને ઇન્નલ્લાહ મઅસ સાબિરીન તફસીર બનવાની કોશિશ કરજો. પરવરદિગાર હંમેશા કોના સાથમાં છે? સબ્ર કરવા વાળાના સાથમાં છે. કરબલાના મેદાનના અંદરમાં પણ સબ્ર કરનારા હતા. 3 દિવસની ભૂખ અને પ્યાસ સબ્રનો મુઝાહિરો હતો. આસાન છે કે ઇન્સાન માટે ભૂખ્યા ને તરસ્યા રહેવું? કરબલાની જમીનના જે ઇમ્તિહાન હતો એનો સાબિર હુસૈન હતો. કરબલાની જમીન ઉપર જે ઇમ્તિહાન હતું એ સાબિરનું નામ સૈયદુસ સાજિદીન હતું. કરબલામાં જે જમીન ઉપર સબ્ર કર્યો એ સાબિરા અને મુજાહિદાનું નામ ઝૈનબ ઉમ્મે કુલસુમ હતું. હર દીકરી બાપને વાલી હોય છે,
જ્યારે કોઈના પાસે ઔલાદ હોય અને ઔલાદના અંદરમાં દીકરી હોય, સાચું મને પૂછજો સાહેબે ઔલાદ, તમે કોને વધારે ચાહશો, દીકરાને કે દીકરીને? દીકરીને ચાહે છે બાપ સૌથી વધારે. ઝૈનબ પણ આ દુનિયાના અંદરમાં આવ્યા ને, મૌલાએ કાયનાત બહુ મોહબ્બત કરતા જનાબે ઝૈનબથી. એક રિવાયત મારી નજર સમક્ષ પસાર છે કે જ્યારે મૌલાએ કાયનાત નમાઝ પઢાવીને આવતા, દરવાજો ખોલતા અને લકુરમાં ઝૈનબને રમતા ન જોતા તો પરેશાન થઈ જતા. જેને પહેલો સવાલ કરતા, મારી દીકરી ઝૈનબ દેખાઈ નથી રહી. તમે જો કેવી રીતના જનાબે ઝૈનબ અને મૌલાએ કાયનાતની મોહબ્બત એક બાપ અને દીકરીની હતી. એક બીજી રિવાયત મારા સમક્ષ ગુજરી છે, જેમાં મૌલાએ કાયનાત જ્યારે જનાબે ઝૈનબ ચાલવાનું શીખતા હતા ને, હજી માંડ ડગલા ભરતા હતા અને પડી જતા હતા, ડગલા ભરતા હતા અને પડી જતા હતા. મને સાચું કહેજો સાહેબે ઔલાદ, જ્યારે તમારી ઔલાદ દુનિયામાં ચાલતા શીખે છે, તમને કેટલી ખુશી થાય છે. ખુશીનો મકામ અને ખુશીની જગા છે ભાઈઓ કે જ્યારે ઔલાદ ચાલતા શીખે. પણ જ્યારે ઝૈનબ ચાલતા શીખી રહી હતી ને, અલી વારંવાર રોઈ પડતા ને એટલા રોતા કે ઇમામની દાઢી આંસુઓથી ભરાઈ જતી. અજરુકુમ અલ્લાહ, ખુદા કોઈ ગમમાં ન રોવડાવે. રોવામાં બુખલ ને કંજૂસી ન કરો અઝાદારો. આ રોવાના દિવસો છે માએ સફર, એના ઇખ્તિતામ ઉપર છે. પુરસો પેશ કરો જનાબે શહેઝાદી ફાતિમા ઝહરાને. બાપ હસતો હોય છે, ખુશ થતો હોય છે, પણ ઝૈનબ જ્યારે ચાલતા શીખતી હતી ને તો રિવાયતોમાં છે મૌલાએ કાયનાત રોતા હતા. કોઈ સવાલ કરો, યા અલી, આ ખુશીનો મકામ છે ને જગા છે, અહીંયા તમે રોઈ પડો છો, જવાબ નથી આપતા. અલી જવાબ આપે તો શું આપે? એ ઝૈનબ જે પગલાથી આજે તું આ કુફામાં અને મદીનામાં છે અને ચાલી રહી છે, પણ એ ઝૈનબ એક વખત એવું આવશે કે તારા આજ પગ હશે, પગના અંદરમાં જોડા નહીં હોય, રાહે કુફા ને શામ હશે, અને કુફા ને રાહના અંદરમાં ઝૈનબ તારા પગમાં કાંટા લાગેલા હશે. આઝાદારો, ઝૈનબ ને અલીને ઝૈનબના સાથે બહુ મોહબ્બત હતી. રિવાયતોના અંદરમાં છે કે જ્યારે 21મી માહે મુબારકે રમઝાન, મૌલાએ કાયનાતની આખરી રાત હતી. અલી વસિયતો કરતા હતા અને વસિયતો કરતા કરતા બસ આખરી મસાઈબના ફિકરા છે. વસિયતો કરતા કરતા મૌલાએ કાયનાત ઇમામે હસનને કહે છે, દીકરા થોડી વાર માટે બારે હાલ્યા જો. ઇમામે હુસૈનને કહે છે, દીકરા થોડી વાર માટે બારે હાલ્યા જો. બધા સહાબીઓને કે છે થોડી વાર માટે બારે હાયલા જાઓ. બધા હાયલા જાય છે તો એક મર્તબા આવાજ આપે છે, આઈના આઈના બુનૈયા ઝૈનબા, એ મારી દીકરી, એ મારી વહાલી દીકરી ઝૈનબ, તું ક્યાં છે? અજાદારો જનાબે ઝૈનબ દાખિલ થાય છે. ઇમામે અલી પોતાના પાસે બોલાવે છે. રિવાયત કહે છે, ઝૈનબને કહે છે, દીકરી મારામાં બોલવાની એટલી તાકાત નથી, ઝહેર આખરી મરહલામાં છે, દીકરી તમારા કાનને મારા હોઠના બાજુમાં લાવો. અને જનાબે ઝૈનબ પોતાના કાન અમીરુલ મુમિનીનના બાજુમાં લાવે છે. તારીખ તો લખે છે કે અમીરુલ મુમિનીન જનાબે ઝૈનબથી કાંઈ કહે છે અને એના બાદ ખૂબ રોઈ છે, પણ એ ખબર નથી કે અલી અમીરુલ મુમિનીને ઝૈનબથી શું કીધા. પરંતુ આ રાજ ત્યારે ખુલ્યો કે જ્યારે ઝૈનબ યઝીદના શરાબીના દરબારના બારે લાવવામાં આવી. એ સૈયદ સાજિદીનથી કહે છે, ઝૈનબ દરબારમાં દાખિલ નહીં થાય. क्या शराबीનો મજમો અને क्या ઝૈનબ જેવી તહારત વાળી દીકરી
કહ્યું એ સૈયદે સજ્જાદ ઝૈનબ દાખલ નહીં થાય. ઝૈનબ દરવાજા ઉપર બેસી જાય છે. હા આઝાદારો, ચોથા ઇમામ કે છે ફૂફી અમ્મા, અરે મારા બાબાનો કપાયેલો સર જોયો, આસાન લઈ ગયો. અલી અકબરની છાતીનો બરછીનો ફળ આસાન લઈ ગયો. ઓનો મોહમ્મદના લાશા જોયા, તમે માછો આસાન લઈ ગયો. કેમ મારી બહેન, મારી ફૂફી ઝૈનબ, તમે દરબારમાં જાઓ આસાન નથી લાગતું. એક મર્તબા ઝૈનબ કે છે એ સૈયદે સાજિદીન જરા જો તો ખરા, અરે યઝીદના બાજુમાં શરાબ છે. અરે જેટલા ખુરશી ઉપર બેઠા છે એ લોકોના પાસે શરાબ છે. અરે ઝૈનબ કેવી રીતે દાખલ થાય? પણ હા આઝાદારો, શિમર તાઝિયાનો લઈને આગળ આવે છે અને ચાહે છે ચોથા ઇમામને મારે. એક મર્તબા પાછા ઇમામ આવે છે, કે છે ફૂફી અમ્મા હાથોને જોડીને કહું છું હવે તો ઊભા થાઓ, નહીતર હવે આ બીમાર તાઝિયાના ખાવાની તાકાત નથી. બસ આઝાદારો, આખરી મસાહિબના ફિકરા છે. તો જનાબે ઝૈનબ શું કે છે, એ સૈયદે સજ્જાદ, થોડી વાર માટે દીકરા અહીંયા બેસી જા અને એક વાડ જો, કોઈ આવી રહ્યું છે જેનો તારી આ ફૂફી ઇંતજાર કરી રહી છે. ચોથા ઇમામ કે છે કોનો ઇંતજાર? કહ્યું હા, એકનો ઇંતજાર છે જેણે મને મરતા વસિયત કરી હતી. બસ આઝાદારો કહી રહ્યા હતા એ દરમિયાન ઝૈનબ ઊભા થાય છે. એ સૈયદે સજ્જાદ ઊભા થાઓ, સલામ કરો, મારા બાબા અમીરુલ મોમિનીન નજફથી આવી ગયા. અને મારા બાબાએ કહ્યું હતું ઝૈનબ દરબારમાં નહીં જઈ શકીશ, વાડ જોજે તારો બાબા નજફથી આવશે. લો સૈયદે સજ્જાદ, અરે મારા બાબા નજફથી મારી અલ્લાહ વલعنતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન.